T20 વિશ્વકપની મહત્વપૂર્ણ સ્પર્ધામાં ભારતીય ટીમની જીત સુનિશ્ચિત કરવા માટે ધર્મનગરી વારાણસીમાં ક્રિકેટ પ્રેમીઓએ ગંગા ઘાટ પર વિશેષ પ્રાર્થના અને પૂજા અર્ચના કરી હતી. ગંગા કિનારે મોટી સંખ્યામાં એકત્ર થયેલા પ્રશંસકોએ હાથમાં ત્રિરંગો ધારણ કરીને મા ગંગાની આરતી ઉતારી હતી અને ભારતીય ખેલાડીઓના શ્રેષ્ઠ પ્રદર્શન માટે આશીર્વાદ માંગ્યા હતા. આ ધાર્મિક વિધિમાં સ્થાનિક રમતવીરો અને યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સમગ્ર વાતાવરણને રાષ્ટ્રભક્તિ અને રમત પ્રત્યેના જુસ્સાથી ભરી દીધું હતું. આ આધ્યાત્મિક આયોજનની વિશેષતા એ રહી કે પ્રશંસકોએ મંત્રોચ્ચાર અને વૈદિક વિધિવિધાન સાથે ભારતીય ટીમની સફળતા માટે હોમ હવન પણ કર્યા હતા. વારાણસીના પંડિતો અને સ્થાનિક રહીશોનું માનવું છે કે ટીમ ઇન્ડિયાની રમત પ્રત્યેની મહેનત અને ગંગા મૈયાના આશીર્વાદના સંગમથી ભારત ચોક્કસપણે વિશ્વવિજેતા બનશે. ખેલાડીઓના મનોબળને વધારવા માટે કરવામાં આવેલા આ અનોખા પ્રયાસે સોશિયલ મીડિયા પર પણ અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે, જે રમત પ્રત્યે ભારતીય જનતાની અતૂટ આસ્થા પ્રદર્શિત કરે છે. સમારોહના અંતે ગંગા ઘાટ પર ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા અને મીઠાઈ વહેંચીને ઉજવણીની આગોતરી તૈયારીઓ કરવામાં આવી હતી. પ્રશંસકોએ આશા વ્યક્ત કરી હતી કે ટીમ ઇન્ડિયા આ વખતે ટ્રોફી જીતીને કરોડો ભારતીયોનું સપનું સાકાર કરશે. આગામી મહત્વપૂર્ણ મેચો પૂર્વે દેશના અન્ય ભાગોમાં પણ આ પ્રકારે પ્રાર્થના સભાઓ યોજાવાની શક્યતા છે, જે દર્શાવે છે કે ક્રિકેટ ભારતમાં માત્ર એક રમત નથી, પણ એક ભાવના છે જે દેશને એકતાના સૂત્રમાં બાંધે છે. जीतेगा भाई जीतेगा, हमारा भारत जीतेगा. सूर्य नारायण भगवान की जय. जीतेगा भाई जीतेगा, माता की जय, भारत माता की जय. वंदे मातरम, वंदे. हम लोग बोलेंगे.